હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ઝૂમડાની ચોરી. 50 વર્ષ પહેલા ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખુમાણ નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે 8 સાતીની જમીન હતી, પણ 80 સાતીના ધણીને પાલવે એવી પરોણા ચાકરી કરતા પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા. પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોના ભાણા સાચવવા અને મોડપ કહેવા ન દેવી એવી મૂંઝવણે દિવસ રાત આઈને ઘેરી લેતી. એમાંય 7 ખોટનો એક જ દીકરા લાખાને હવે પરણ્યા વિના અસેવારો નહોતો. વેવાઈ ઘોડા ખૂંદી રહ્યા હતા, વહુ મોટા થતા હતા, પણ વેવાઈની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો, તે ચિંતા હતી. કાઠી આઈએ આપા કાળા ખુમાણને ગગલાવ્યા. કાઠી, આમ કાંઈ આબરૂ રહેશે? તમારું તો રૂવાડું કાં ધકતું નથી. વેસવડ તૂટશે તો શું મોઢું દેખાડશું? ત્યારે હું શું કરું? બીજું શું, ભાઈબંધોને ઊભે ગળે ખવડાવ્યા છે. આજે તો એકાદાને ઉંબરે જઈ ₹1000નું વેણ નાખો. આપણે ક્યાં કોઈના રાખવા છે? દૂધે ધોઈને પાછા દઈ દેશું. આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે વંડે પહોંચું. ભૂવો આયર તો મારા બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘર માયા ઠાલવી છે. લાવ ત્યાં જ જવા દે. વંડા એ ખુમાણ પંથકનું એક ગામડું છે. ઘોડીએ ચડીને આપા વંડે ગયા. ભૂવો આયર મોટો માલધારી હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. આપા કાળાને આવે વખતે એ ટેકો આપે ખરો, પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે. ગામત્રે ગયેલા હતા. ઘરમાં આયરાણી હતા. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાડું કરતા કરતા આપાએ વાત ઉપાડી. બાપ બેન, લાખાને વિવાહ કરવાની ઉતાવળ છે. ₹1000 હારું થઈને મારે જમીન મેળવા ન જવું પડે તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો છું, પણ ભાઈ તો ના મળે. રસોડામાંથી આયરાણીએ કહેડાવ્યું. આયર તો લાંબે ગામત્રે ગયા છે. હશે બાપ, જેવા મારા તકદીર. સવારે હું વહેલો ઉઠીને ચડી નીકળીશ. રાતે બાઈએ વાણંદને કહ્યું, આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને માથે ઓછાળ કાઢી નવું ઓછાળ નાખજે. વાણંદ ગાદલું ઢાળીને ઓછાળ ઉપાડે. તે ગાદલાની અંદર એક સોનાનું ઝૂમણું દેખાણું. સ્ત્રીઓનો નિયમ છે કે ઊંઘતી વખતે ડોકના દાગીના ઉતારીને ઓશીકે મૂકે. બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂક્યું, પણ સવારે ઝૂમણું સરત ચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાણંદે પથારી કરી. આપાને પોઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો. જઈને બાયડીને કહ્યું, લે આ ઝૂમણું સંતાડી દે. આ ક્યાંથી લાવ્યા? આ તો માનું ઝૂમણું છે. બાઈ ચોકી ઉઠી. ચૂપ રે છાનું મુની, તારે એની સી પંચાયત છે? જડ સંતાડી દે. વાણંદ બોલ્યો, અરે પીટિયા, આ અણહકનું ઝૂમણું આપણને ન જરે હો. હજામે બાયડીને એક થપ્પડ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આગમણમાં દાટી દીધો. ભડકડું થયું એટલે કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈ 8 સાતીમાંથી 4 સાતીની જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીન માથે ₹1000 લીધા અને દીકરાના લગ્ન કર્યા. અહીં વંડાના દરબારમાં શું બન્યું? કાળા ખુમાણ સીધાવી ગયા પછી બાઈને ઝૂમણું સાંભળ્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂમણું ન મળે. વાણંદને બોલાવ્યો. પૂછ્યું, એલા ઝૂમણું તો ગાદલામાં જ હતું, એ ક્યાં ગયું? હજામ કહે, માડી, મને તો નથી ખબર. બાઈ સાંભળવા લાગ્યા. તઈ કોણે લીધું હશે મારું ઝૂમણું? વાણંદ બોલ્યો, હે માં, આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયા હોય ને? ઈ શું કામ લે? રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં 1000 રૂપિયાની જરૂર હતી એટલે. હા વાત તો ખરી, પણ કઈ છાના મના લઈ જાય? એમાં શું માડી, મારા બાપુને એને ભાઈબંધી ખરી ને, પૂછીને લેતા શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરી ને, એટલે બહુ વિચાર નહીં કર્યો હોય. હા વાત તો ખરી લાગે છે તારી. બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો. થોડા દિવસ પછી ભૂવો આયર ગામત્રેથી ઘેર આવ્યા.
બાઈએ એને બધી વાત કરી. ઝૂમણાની વાત એને પણ ગળે ઉતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું, પણ ₹1,000નું ઝૂમણું કડવડથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો. ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંગાની ઘૂંટો તાણતા હતા. દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે કાંઈ બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને સાંજે સસરાજીને કસુંબા ઉપર ફૂંગો મારવા માટે તાંસળી ભરી ભરીને મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. 4 સાતીની જમીન ચાલી ગઈ તેનો એને કાંઈ અફસોસ નથી રહ્યો. દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ હતા તે. ખેપીએ ભર ડાયરો વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું કે ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો, અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના ₹1,000 વેળાસર પહોંચાડજો. ભર નીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાહી આવીને હાથકડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડતો હોય. ખેપિયાને જવાબ લખી આપ્યો. લખ્યું, હા, ઝૂમણું લાવ્યો છું, ઘરેણે મુકાઈ ગયું છે, છોડાવીને થોડા વખતમાં આવું છું. બાકીની જે 4 સાતીની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા ₹1,000 ઉપાડ્યા. નવું 16 વલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝૂમણું અમારું નહીં એમ કહેશે તો, ઝૂમણા ઉપર વટ કાંઈ રકમ માગશે તો આ ઘોડી આપી દઈશ, અને એટલેથી પણ નહીં માને તો એથી એના ઝૂમણાની કિંમત માગશે તો હું મરી જઈશ. પડખામાં તલવાર તૈયાર હતી. ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઉઠીને હાથ લંબાવ્યા. ઓહો હો, આવો આવો કાળા ખુમાણ, પધારો એમ મીઠો આવકારો દીધો. બેસાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાડિયાની ગાંઠ છોડવા માંડી. બોલ્યા, ભાઈ, આ તમારું ઝૂમણું સંભાળી લ્યો. ઊભા રહો, ઊભા રહો. ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે? આપા કાળા ખુમાણના તો રામ રમી ગયા અને એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈ બંધ આજ ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે. દરમિયાન વાણંદ પણ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ તેમ કાળા ખુમાણ ના ટાંગ તૂટવા લાગ્યા. હવે વાર નહોતી ત્યાં ભૂવો આયર ઊભા થઈ પડખાની એક પછી તે દાંતણ કરવા બેઠા. અચાનક એના કાન ચમક્યા. પછીતની અંદર આ પ્રમાણે બારીમાંથી વાતો થતી હતી. કાં કહેતી હતી ને કે આપણને ઝૂમણું નહીં જરે? શું છે? ઝૂમણું ઘડાવીને લાવ્યો ઓલો કોણ? તારો બાપ કાળો ખુમાણ. અરર પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું. આવી વાતો વાણંદ અને તેની પત્ની કરતા હતા. દાંતણ કરતો કરતો ભૂવો આયર ઠરી ગયો. હાય હાય, એના ઊના હાહાકાર થયા. હૈયામાં ભડભડી ઉઠ્યો. એ ઊભો થયો. પરબારો વાણંદના ઘરમાં ગયો. વાણંદ ઊભો હજી તો વાતો કરતો હતો. ત્યાં જ આયરે જઈ અને તેના ગાલ ઉપર એક ઝાપટ લગાવી દીધી. પોતે 5 આંગળીઓ સોનાના વેઠ પહેરેલા હતા અને તે સોનાના વેઠ એના ગાલ ઉપર એવી છાપ ઉઠી ગઈ. વાણંદે ચીસ પાડી, એ અન્નદાતા, તમારી ગૌ, કાઢ્ય ઝૂમણું કાઢ, નકર તારા કટકા કરી નાખું છું. આગમણ ખોદીને વાણંદે કઢીનો પાટિયો કાઢ્યો. અંદરથી ઝૂમણું કાઢ્યું. ખૂબ કાળું પડી ગયેલું હતું. ફાડિયામાં વીંટી, બગલમાં દાબી. ભૂવો આયર ડાયરામાં આવીને બેઠા. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, જા ઓરડે ઓલ્યું જોડિયાવાળું ઝૂમણું લઈ આવ. કાળા ખુમાણનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. ઝૂમણું ગઢમાંથી આવ્યું, સામે મુકાણું. પછી મોં મલકાવીને ભૂવો આયર બોલ્યા, આપા કાળા, લ્યો કાઢો ઓલું ઝૂમણું તમે લઈ ગયા તા ઈ અમારું. કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના 1-2 ભાઈઓ બોલી ઉઠ્યા, કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે કે તમે ધ્રુજો છો? કાળા ખુમાણની આંખે અંધારા આવ્યા. ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યા, ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવા 2 ઝૂમણા હતા. તેમાંથી એક કાળા ખુમાણ ઉપાડી ગયેલા. ચમકીને ડાયરાએ પૂછ્યું, હે, ક્યાંથી?
ગાદલાના બેવડમાંથી, કેમ ખરું ને આપા? અને ભાઈઓ, આપો અમારા બાળપણનો ભાઈબંધ થાય છે. અરરર, ડાયરામાં ચીસ ઉઠી. આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલ્યું 1000 રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયો. ભુવા ભાઈ, આ મારી ઘોડી. કાળા ખુમાણનો સ્વર તૂટી ગયો. ધીરે રહીને ભુવા આયરે બગલમાંથી ફાડ્યું લીધું, ઝૂમણું કાઢ્યું, 3 ઝૂમડા ડાયરાની વચ્ચે ફગાવ્યા. બોલ્યા, લ્યો બા, હવે જોડ મેળવો તો. ડાયરો સજ્જ થઈ ગયો. અખંડ જોડના 2 ઝૂમડા ને ત્રીજું નવીન. આ શું થયું? આયરની આંખમાંથી આંસુની ધાર હાલી ગઈ. હિમાલય રૂવે ત્યારે એની નેત્રમાંથી ગંગાને જમુના વછૂટે. પણ કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યા, કાઠી, ધન્ય છે તારી માને. ડાયરાના ભાઈઓ, આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું હું મોત બગાડવા ઊભો થયો. મારી બાયડીએ એક વણંદનું માન્યું, પણ બાયડીને શું કહું? હું પોતે જ આવું કેમ માન્યું મારા મિત્રનું? દાંતણ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઢોળવું પડત ને. પછી પોતે કાળા ખુમાણને 2 હાથ જોડી કહ્યું, ભાઈ, નવું ઝૂમણું તો તમારું જ છે, અને આ 2 ઝૂમણામાંથી એક ઝૂમણું મારી બેનને કાપડામાં આપું છું, અને આ રૂપિયા 1000 ભાઈને લગ્નના વધાવવાના. અને ના પાડો તો તમને જોગ માયાના સોગંદ છે. આજે 2 જણાની ત્રીજી પેઢી ચાલે છે. જો તમે આવી જ સત્ય ઘટના, પ્રેરણાત્મક સ્ટોરી સાંભળવા માંગતા હો તો આજે જ મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.